નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર રિતેશ પટેલ, શ્રીજી મેડિકલ હોસ્પિટલ નરોડાથી. આજે આપણે વાત કરીશું થાઇરોઇડ વિશે. થાઇરોઇડ એ ગળામાં આવેલી બટરફ્લાય શેપની ગ્રંથિ છે જે શરીરમાં હોર્મોનનું બેલેન્સ રાખવાનું કામ કરે છે. થાઇરોઇડમાં ગડબડી થાય તો શું સિમ્ટમ્સ થતા હોય તો તેમાં શરીર વધવું, ઘટવું, થાક લાગવો, સ્વભાવ ચીડિયાપણું થવો, હતાશા અનુભવવી, વાળ ખરવા, વાળ બરછટ બની જવા, ત્વચા શુષ્ક અથવા ખરબચડી લાગવી, કબજિયાત રહેવી, સ્ત્રીઓમાં માસિક અનિયમિત આવવું અથવા ઓછું વધારે પ્રમાણમાં આવવું, આ બધા પ્રકારના સિમ્ટમ્સ થતા હોય છે. જો તમને આ બધામાંથી કોઈ પણ સિમ્ટમ જણાતો હોય તો તમારે નિયમિત બ્લડ ચેકઅપ થાઇરોઇડ માટે કરાવી લેવું જોઈએ અને ડૉક્ટરનો સંપર્ક કરી લેવો જોઈએ. થાઇરોઇડ મુખ્યત્વે બે પ્રકારના હોય છે, એક હાઇપરથાઇરોઇડિઝમ અને હાઇપોથાઇરોઇડિઝમ. હાઇપરથાઇરોઇડિઝમમાં એટલે હોર્મોનનો વધારે પડતો બનવું અને હાઇપોથાઇરોઇડિઝમમાં હોર્મોન ઓછા પ્રમાણમાં બનવું. બંનેની ટ્રીટમેન્ટ અલગ અલગ હોય છે, એટલે જે રેગ્યુલર થાઇરોઇડની તપાસ કરાવી નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. થાઇરોઇડ એ મટી શકે એવી બીમારી છે અને દવાથી તેને સંપૂર્ણપણે કાબૂમાં રાખી શકાય છે.